સાચી વાત. એક જ મનમાં હતું કે મારા શ્યામને મળવું છે, બાકી કપડા ગમે તે હોય બધું ચાલે. હવે ચાલે. હા, તો બચ્ચું સુદામા હતા ને બચ્ચું શ્રી કૃષ્ણને મળવા જતા, પોતાના કપડાનું ભાન નતું. એવું બધું જાનું બીજું કોઈ ફોન નહોતું. હું બધું જોતો, પણ મને એમ લાગતું કે મારા પ્રેમમાં જાનું પાગલ થઈ ગઈ છે ને, એટલે બધું કશું ધ્યાન નહોતું. તું બધું કહેતી કે શામ તમારા નખ કાપલ નહીં, હે કીધું તું ને હાલનું બચ્ચું હાલના કાપીને આવશું બચ્ચું. પાગલ લાગ્યા એટલે ખબર પડી. મીના રડવા ન મળી ને બચ્ચું કેટલી બચ્ચું શામ મીનાથી હાથે નો લોટ પાગલ. પણ બચ્ચું આ નખ છે ને શામ નખ તો બચ્ચું બહુ ખતરનાક નાક નો ઢેર કેવરાય. ઢેર કેવરાય. અને બીજું શું બચ્ચું નખ હોય ને જાનું, નખ થી બચ્ચું ચોબડી ઉખડે ને તો એ પાકે પડે. એટલે હું બચ્ચું સમજી ગયો એટલે બચ્ચું તો ડરતો ને તે બચ્ચું ના પાડ્યા ફરે દાડી ઉખડી આ નખ. અગો હવે તમારે પોપટ નું મોઢામાં કાલે દાદી ચૂકી એટલે ઓલિયા વધારે દુખે. હા, એ મને ખબર છે કે દોત દાખલા કે પોપટ ને દોત બિહાર કેવું થાય એવું થાય નખ. હા બચ્ચું એટલે હાલના કાપીને આવશું બચ્ચું. પણ તો બચ્ચું પેલા હતી કે નહીં તાર બચ્ચું તારે નખ કાપેલા ન હોતા જાન, પણ નખમાં મેલે ભરાયેલો હતો ઘણી વખત બચ્ચું. અરે 2-3 વખત તો હાથે શીખ કાળામાં હતા. હા, તો બચ્ચું મેં કીધું બચ્ચું કોઈ જાનું નથી કીધું. મને ખબર હતી કીધું મારી જાનું મારામાં પાગલ છે એમ. કારણ કે આ બધું નખ ને બખ ને બધું કાપવા જાય તો પછી તો શું કહેવાય, સામને મળવાય ન મળે. સામને મળવું મહત્વનું છે બચ્ચું. નખ કપાય કે ન કપાય તો પછી કાપશો પરા. અને ધૂપ હોય એ બચ્ચું રૂપ ચોય ને રાતું રે બચ્ચું જાનું. ફોન પરથી દિલ્હી ની ટકાટક તમારી પાસે નથી આવી. નથી આવે એટલે બચ્ચું મેં કદી આપણે કઈ રાખી કે મારી જાનું મસ્ત ત્યાંથી આવે ને આમ આવે. મને એમ જ હતું કે મારી જાનું મારી પાસે આપી દીધું. બાકી ગમે તેવી મેલા ઘેલા કપડામાં આવે ને તો મારી જાનું છે. હા બચ્ચું એવું થતું કઈ નહીં કે ભલે ગમે તેમ આવે મારી જાનું. મારી જાનું ગમે તેમ આવશે તો ચાલશે. હા પાગલ એમ બચ્ચું. હા બોલ બચ્ચું. કૂતરો થયો પછી ખબર શું બચ્ચું? કૂતરો થયો ભાઈ ખબર બચ્ચું કેવા ભાઈ? કૂતરો ભસતો હતો આપણને આમ ચિંતા થતી કે કોઈ રોઈ નો રાત નહીં. એવો કૂતરો ભાઈ એક હું આવ્યો તો ખબર કૂતરો ભસવામાં જતો બરાબર નો હોય. જાનું કે શામ જલ્દી આવો કુકુડી હોય નહીં. મન બચ્ચું શ્યામ શું થયું? શ્યામ કરે મારા ખૂબ ભગવાને બુદ્ધિ આપી પણ એકમાં ભણે એવો છે એકમાં શ્યામ ના મળે. ભણી તો ભલે ઓછી કે શું વધુ ભણવાથી કોઈ નથી થતું પણ એક શ્યામ ના મળે ને એનો દીકરો એક વખત શ્યામો તમારી પાસે મળવા આવે તો તમે બધું શાળા પોકી ગયા અને 4 રસ્તા તમે મોટો થાત પોકી છે મોટો ફોટો એવું ભેજ કરીને તમે થાદ પોકી ગયો તમે થાદ પોકી તમને મળી. પપ્પા તરફડતા હતા એટલે કોઈ ગભરાય એમ હતું નહીં. અને મારે બધો પૂજા થાય છે ડંકો કોણ ગમ પૂજા થતી રામ મંદિરે એ પૂજા ચાલુ થઈ ગઈ. પછી પૂજા ચાલુ છે ડંકો વાળે બીજો કૂતરો ભણી પછી હું તો પેલી ઈદપીની ભેજ કરીને ઈદપીની કરી જાતી રહી પાછી ઈદપીન કરે પાછી જાતી રહી. પછી મોટો રોડ નું વળી પછી બધું ચૂપ છું એટલે ફોન માં એટલે પહોંચ્યા હતા. ફોન માં હું તો ગાડી કાઢતી મેલતી લેતી એટલે ટાઈમ હરખો ન રહે તો ટાઈમ બી ખબર પડે કેટલા વાગે. હું તો સામ તમે જો તો ગવાડી ભેજ કૂદી છેલ્લે સામો પડે મિયાર નો ઓગાળો નથી આવતો ઓગાળો ઓગાળામાં પછી કૂતરી બિયાણી છે. ઓગાળામાં બધી કરીને કૂતરી બિયાણી છે ને કૂતરી પાડી. હેલો
પેટપુરી ડિસ્કો મારે જે વખાણ માથે હરણે એટલે પપ્પા લાગ્યા આપણે પપ્પા રાગ્યા એમ કૂતરી દીકરું ને ગલુડિયા માથે પાસે કૂતરી પોહે મારી બધી તૂટી દે કૂતરી ગલુડિયા મારા મારશે હમણાં કૂતરી છે આમ ખૂબ ભય પછી મોટો પપ્પા કે ખીચો મેં કીધું તો કીધું મોટો ને ડબલું પડી છે મેં કીધું હું આવે ને કીધું કબડે ઉઠી મોટી કૂતરી ભણે છે હું આવું છું તો બીજું એ વખતે મને તો કીધું હમણાં કીધું હતું પણ રિશ્તા પેલું કીધું હતું તે મહિના 2 મહિના પહેલા પણ એ વખતે એમ શું કીધું બિરાદારે તરત એ વખતે તો પરાઈ દીધું તો શામમાં ને બીજી વખતમાં બીજી વખત શામ નહીં આવે એટલે આવું છું એમ કીધું ને તો બીજી વખત શામ ના પાડશે કે પકડાઈ દેવા નથી આપવું એવું બે શામ આપણે કાઠી વાળા વધે નકા શામ આખું રોલવાળી શું ડોક્ટર નો બાપ ફોટે લાગી અને મને બીક ના આવતી મને બીજું ના આવતી હું 1-2 વખત તો ઓલું તમારું ઓગણવારે નથી બધી બાળ મંદિર એ બાજુ જાતે જોતો એક વખત હટાઈ ગયો તો એક મારો હું ગયો હું તારી પાસેથી આઈડિયો બરોબર એટલે સીધું બાઇક પડી હતું આપણે ઊંઘ્યો કે ને એટલે બાઇકે માં રાઉં તો શાળા સુધી દેવા ઓલી ડીપી પાસે પહોંચે ને દરબાર ડીપી પાસે મારો એક આદમી આવે ધોળા કપડા પહેરીને સામેથી હવે એને બાજુમાંથી હેડું તો પૂછે તો કે કોણ છો ભાઈ ચો નાખો તો અહીંયાથી વળ્યો પાછો વળે અને બાળ મંદિર હતું બાળ મંદિર હટાઈ ગયું પાછા આઈડિયો કરો એટલે આઈડિયો છે બાજુ શંકર નું મંદિર છે ને એ બાજુ ગયું પાછા આઈડિયો કીધું ફટાફટ નાકડાઈ દઉં કોઈ નકા બીજું હમું ના મળે અને છેલ્લી વખત મોબાઈલ હલવાયો જાનું એ વખતે ખતરનાક ખેલ છો તો પાગલ શું આપ મૂલી સુધા ભાઈ હતું નવી દુકાન બનાવી હતી એ દુકાન બની ગઈ પછી હું બાઇક લઈને આવું એટલે બાઇક પાછું હું શાળા આગળ મેલું એટલે અહીંયાથી શાળા આખી દેખાય એટલે દુકાન પાછી ચાલુ 12 વાગે ચાલુ દુકાન ચાલુ હોય શાળા આગળ તો બાઇક મેલાય નહીં તો બેઠા બેઠા છોકરા તો હતા 4-5 છોકરા પાછા ઉભા 2 બાઇક ઉભા 4 છોકરા ઉભા પણ હું શું હેલ્મેટ પહેરીને આવો તો માથા ઉપર અને એ વખતે હું વમી જાતો રહ્યો હતો એટલે ઈયોને કોઈ એટલે માથા કોઈ ખબર નહીં હોય પડે છે ઓલી દરિયાની દુકાનો એટલે થોડી ભેંસ બનાવવાલ છે એ ભેંસ ઓળે બાઇક મિલી ના પેલું તો કીધું બાળ મંદિર બાજુ જો ઓટો મારવા તે બાળ મંદિર બાજુ ચોય મૂકે એવી જગ્યા નહીં રસ્તામાં મેલું તો વરે કોઈક જોવે કરે એટલે કીધું દુકાન ની અંદર મેળવા જોઈએ કદાચ કોઈનું ધ્યાન થાય તો કે ભાઈ કોઈક દરિયાનું બીજું છે બાઈકે એટલે અહીંયા મેલ્યું અહીંયા મેલીને પછી હું અહીંયા આવ્યો એટલે હું તો ભેજ પૂરીને સીધો રાતો રહ્યો આપણે ઈઝી ભાઈ ને મને કે નામ છે તો જાનું હમણાં અહીં આવે એટલે શામ અહીંયા ની પાછા આવો હું તો આવ્યો પાછો એટલે કે શામ તમે અહીં આવો દિવાલે એટલે જાનું શું કે ખબર શામ તમે શું લાવ્યો તો લાવો ફટોફટ આલો મને એટલે મેં ફટોફટ મોબાઈલ આલ્યો પછી બંગડી લાવી હતી ખબર તારા માટે એ પડેલી તો પ્રવાસ માંથી કઈ બચ્ચી સરોજબેને લઈ આલી હતી ઈ આલી ફટોફટ ને જાનું કે પૈસા લેવો રાન તમારે પમ્પિંગ કરવું અંદર આવો રાના કાવે મેર નહીં પડે એટલે મને આવ્યો ગુસ્સો માં આવ્યો તો એ બચ્ચું પૈસા નતા લીધા જાનું સોરી બચ્ચું ગુસ્સો હોય ને સમજી ગયો તો બચ્ચું સત્સંગભાઈ ની ખર્ચી ઉજ્યો હતો એટલે એમાં આવડે ધોઈ દો ને તો આખું સાવું કરે મમ્મી પપ્પા ધોઈ દે એનો વધુ ન હોય તારા મમ્મી પપ્પા હોય મમ્મી પપ્પા કયા દાગી દો ને તો થોડા ઘણું કે બાકી સાવું ન કરે એમ ઈ તો માવડે એટલે ધોઈને બેઠા જ દો